Hello, good morning class. In this lecture, we are discussing about synchronous growth and continuous culture of the bacteria. So, synchronous growth શું છે અને continuous culture શું છે આ બે વસ્તુ આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. Let's start with first one, synchronous growth. Synchronous growth is the growth of bacteria such that all the bacteria are at the same stage in their ગ્રોથ સાયકલ. સિંક્રોનિયસનો મિનિંગ શું થાય કે એકી સાથે જે પ્રોસેસ થતી હશે એને કહેશું આપણે સિંક્રોનિયસ પ્રોસેસ અથવા તો સિંક્રોનિયસ ગ્રોથ. તો સિંક્રોનિયસ ગ્રોથની અંદર જે બી બેક્ટેરિયા છે એ બધા બેક્ટેરિયા એકી સાથે એક સ્ટેજની અંદર એન્ટર થશે. ફોર એક્ઝામ્પલ, સ્ટેશનરી ફેઝ લઈ લ્યો અથવા તો એક્સપોનેન્શિયલ લોગ ફેઝ લઈ લ્યો, લેગ ફેઝ લઈ લ્યો કે ગમે એ 4 ફેઝ છે. આપણે લેક્ચરમાં ડિસ્કસ કર્યું બેક્ટેરિયલ ગ્રોથ સાયકલના 4 ફેઝ છે. તો જ્યારે બેક્ટેરિયાને આપણે મીડિયાની અંદર ઇનોક્યુલેટ કરી છે તો એ મીડિયાની અંદર ઇનોક્યુલેટ કર્યા પછી બધા બેક્ટેરિયા એકી સાથે એક સ્ટેજની અંદર એન્ટર થવા જોઈએ. એ લેગ ફેઝની અંદર એન્ટર થાય છે તો બધા ઓલ નંબર ઓફ બેક્ટેરિયા એન્ટર ઇનટુ લોગ ફેઝ. તો એને કહેશું સિંક્રોનિયસ ગ્રોથ. લોગ ફેઝ પૂરો થઈ જાય છે તો એકી સાથે બધા સ્ટેશનરી ફેઝની અંદર એન્ટર થવા જોઈએ. So this is the synchronous growth of bacteria. Because the same cellular reaction occurs simultaneously throughout the bacterial population, synchronous growth permits the detection of events not normally detectable in the single cell or in a population consisting of bacteria in various stages of growth. હવે જે સિંક્રોનિયસ ગ્રોથ છે એના લીધે આપણે જે બી કંઈ સ્ટડી કરવું છે કે જેને આપણે સિંગલ સેલ છે, કોઈ એક સિંગલ બેક્ટેરિયા છે એમાં કોઈ વસ્તુ આપણે સ્ટડી નથી કરતા. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્યુલિન પ્રોડક્શન કરતા બેક્ટેરિયા છે તો એ સિંગલ સેલ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે તો એ પ્રોડક્ટને આપણે ડિટેક્ટ નથી કરી શકતા. બટ એકી સાથે બધા સેલ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે તો એ ઇન્સ્યુલિનને આપણે ઇઝીલી ડિટેક્ટ કરી શકીએ છીએ કેમ કે એનું એમાઉન્ટ વધારે હશે એઝ કમ્પેર ટુ ધ સિંગલ સેલ. સિંગલ સેલ જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે એનું એમાઉન્ટ માઇનોર છે જે આપણે ડિટેક્ટ નથી કરી શકતા, રાઈટ. તો કોઈ બી પ્રોડક્ટને આપણે ડિટેક્ટ કરવી છે તો જ્યારે ઓર્ગેનિઝમ સિંક્રોનિયસ ગ્રોથ કન્ડિશનમાં છે તો ત્યારે આપણે એને ઇઝીલી ડિટેક્ટ કરી શકીએ છીએ. જો એ બેક્ટેરિયા છે એ ડિફરન્ટ સ્ટેજની અંદર જતા રહેશે, સિંક્રોનિયસ મૂવમેન્ટ છે એ પતી જશે તો પછી આપણે એને ડિટેક્ટ કરી શકશે નહીં. In the normal batch culture of fluid or on agar plate, bacteria in the population exhibit a range of size as growth rate. In contrast, the bacteria in the synchronized culture are virtually identical in terms of this parameter. આપણે નોર્મલી જેમ ફ્લુઇડ છે અથવા તો પ્લેટની ઉપર બેક્ટેરિયાને ગ્રો કરી છે તો એ બધા બેક્ટેરિયાની અંદર આપણે એની સાઇઝ ડિફરન્ટ જોવા મળશે, એની એજ. ડેટ મીન્સ અમુક બેક્ટેરિયા હશે એ લેગ ફેઝમાં હશે, સમ બેક્ટેરિયા લોગ ફેઝમાં હશે, અમુક બેક્ટેરિયા ડિક્લેન ફેઝમાં બી આવી ગયા હશે, જ્યારે બીજા બેક્ટેરિયા હજી ગ્રો થવાનું સ્ટાર્ટ થશે. પ્લસ એનો ગ્રોથ રેટ બી ડિફરન્ટ હશે. ગ્રોથ રેટ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી લીધા, રાઈટ. તો જે આ બેક્ટેરિયાને આપણે મીડિયામાં અથવા તો ફ્લુઇડ પેપ્ટોન બ્રોથ છે અથવા તો બીજા કોઈ બી બ્રોથની અંદર ગ્રો કરી છે એ બેક્ટેરિયાની અંદર આપણે એની સાઇઝ, એની એજ અને એનો ગ્રોથ રેટ બધું ડિફરન્ટ જોવા મળશે, રાઈટ. બટ સિંક્રોનિયસ ગ્રોથ છે, સિંક્રોનિયસ મીડિયાની અંદર આ બધી વસ્તુ સેમ જોવા મળશે. કોઈ એક બેક્ટેરિયાની સાઇઝ છે તો એ જ સાઇઝના બેક્ટેરિયા બીજા જોવા મળશે. એ લોગ ફેઝમાં છે તો બધા બેક્ટેરિયા લોગ ફેઝમાં હશે, બધાનો ગ્રોથ રેટ પણ સેમ હશે. તો સિંક્રોનિયસ ગ્રોથ બેક્ટેરિયા છે એનું એક એડવાન્ટેજ છે કે બધા પેરામીટર આપણે સેમ જોવા મળે છે. જ્યારે કોઈ બી મીડિયાની અંદર લેબની અંદર આપણે ગ્રો કરી છીએ તો આ બધા પેરામીટરમાં વેરિએશન જોવા મળશે. બધામાં સાઇઝ સેમ હશે એવું જરૂરી નથી. Next one, synchronized growth is imposed in the laboratory. Population of bacteria can be filtered to obtain bacteria of the certain size
રેન્જ. હવે જે સિંક્રોનાઇઝ ગ્રોથ છે, સિંક્રોનાઇઝ ગ્રોથને આપણે લેબોરેટરીની અંદર મેન્ટેન કરવો છે, કેમ કે જે સિંક્રોનિયસ બેક્ટેરિયા છે, રાઈટ, એને તમારે ગમે એ એક ફેઝની અંદર મેન્ટેન કરવા પડે, અધરવાઇઝ એનું જે ગ્રોથ સિક્વન્સ છે એ ચેન્જ થઈ જશે, બધા બેક્ટેરિયા સેમ ફેઝની અંદર રહેશે નહીં. તો અહીંયા અલગ અલગ ટેકનિક છે કે જેના થ્રુ આપણે સિંક્રોનિયસ કલ્ચર છે એને એસ્ટાબ્લિશ કરી શકીએ, સિંક્રોનિયસ કલ્ચર છે એને મેન્ટેન કરી શકીએ. તેમાં ફર્સ્ટ વન છે એ ફિલ્ટ્રેશન છે, રાઈટ. ફિલ્ટ્રેશનની મદદથી બેક્ટેરિયાને એની સાઇઝના આધારે આપણે ફિલ્ટર કરી શકીએ છીએ, રાઈટ. આપણે સેમ સાઇઝના બેક્ટેરિયા જોઈએ છે તો આપણું જે બેક્ટેરિયલ કલ્ચર છે એને ફિલ્ટ્રેટ કરી લેવાનું. ફિલ્ટ્રેટ કરશો, જે ફિલ્ટ્રેશન આપણે યુઝ કરી છીએ એ ફિલ્ટ્રેશન સ્મોલ સાઇઝનું, સ્મોલ હોલવાળું હોવું જોઈએ, જેમાં થ્રુ ઓનલી સ્મોલ સાઇઝના બેક્ટેરિયા છે એ જ પાસ થઈ શકે, રાઈટ. હવે એમાંથી બેક્ટેરિયા પાસ થઈ ગયા એટલે આપણે સેમ સાઇઝના બેક્ટેરિયા મળી ગયા છે. હવે એ બેક્ટેરિયાને તમે ફ્રેશ મીડિયાની અંદર ટ્રાન્સફર કરશો એટલે એ બેક્ટેરિયા સેમ ફેઝથી ગ્રો થવાનું સ્ટાર્ટ કરશે. નોર્મલી સ્મોલ સાઇઝના બેક્ટેરિયા લેવાનું રીઝન શું છે કે જે સ્મોલ સાઇઝના બેક્ટેરિયા છે, સ્મોલેસ્ટ બેક્ટેરિયા, એને યંગર બેક્ટેરિયા કહેવાય, કેમ કે એનું હજી ડિવિઝન થયું જ છે, રાઈટ. ડિવિઝન થયું છે એટલે હવે એની અંદર જે બી કાંઈ પ્રોડક્ટ છે એનું સિન્થેસિસ થવાનું સ્ટાર્ટ થશે. એટલે નોર્મલી જ્યારે આપણે કોઈ બી બેક્ટેરિયાનું ફ્રેશ કલ્ચર બનાવવું છે ત્યારે સ્મોલ સાઇઝના બેક્ટેરિયા વધારે પ્રિફર કરી છે. તો ફર્સ્ટ વન ફિલ્ટ્રેશન છે. ફિલ્ટ્રેશનની મદદથી સ્મોલ પોરવાળું ફિલ્ટર લેવાનું, એમાંથી બેક્ટેરિયા કલ્ચરને ફિલ્ટ્રેશન કરવાનું. ફિલ્ટ્રેશન થઈ ગયા પછી નીચે જે ફિલ્ટ્રેટ મળશે એમાં સ્મોલ સાઇઝના બેક્ટેરિયા હશે એટલે આપણે સેમ સાઇઝના મળી ગયા ને એને પછી ફ્રેશ મીડિયાની અંદર ટ્રાન્સફર કરવાનું, જે સિંક્રોનાઇઝ ગ્રોથ બેક્ટેરિયા થશે. Usually the filter that is used has very small holes, all but the smallest bacteria in the population are exuded for passing through the filter. Small hole છે એના લીધે smallest bacteria છે એ filter through pass થશે, because the smallest bacteria are frequently the youngest bacteria, રાઈટ. જે સ્મોલેસ્ટ બેક્ટેરિયા છે એ યંગેસ્ટ બેક્ટેરિયા છે જેનું હજી હાલ ડિવિઝન થયું જ છે. The filtering method select for the population comprise of bacteria that usually have just complete the division event. જે ફિલ્ટ્રેશન થ્રુ ઓર્ગેનિઝમ આપણે મળ્યા છે, બેક્ટેરિયા મળ્યા છે કે જેનું હમણાં ડિવિઝન કમ્પ્લીટ જ થયું છે એટલે એ યંગેસ્ટ બેક્ટેરિયા છે, રાઈટ. અને આપણે એવા જ બેક્ટેરિયાને યુઝ કરવાના છે કોઈ બી સ્ટડી કરવા માટે. When the bacteria are suspended in a fresh growth media, the population will subsequently grow and then divide at the same rate. હવે જે ફિલ્ટ્રેશન થ્રુ આપણે સ્મોલેસ્ટ બેક્ટેરિયા મળ્યા છે એને આપણે ગ્રોથ મીડિયામાં, બીજા ફ્રેશ ગ્રોથ મીડિયાની અંદર ટ્રાન્સફર કરવાના. ફ્રેશ ગ્રોથ મીડિયાની અંદર ટ્રાન્સફર કરશો એટલે એ બધા બેક્ટેરિયા સેમ રેટથી ગ્રો થવાનું સ્ટાર્ટ થશે, સેમ રેટથી એ ડિવાઈડ થશે, કેમ કે પહેલાં આપણે એને બધાને સેમ સાઇઝના બેક્ટેરિયા લીધા છે જે ફિલ્ટ્રેશન થ્રુ મળ્યા છે એટલે એની સાઇઝ સેમ છે એટલે એ સેમ સ્ટેજની અંદર હશે, સેમ ફેઝની અંદર હશે. અને જ્યારે આપણે એને ફ્રેશ મીડિયાની અંદર ટ્રાન્સફર કરી છે તો એ સેમ રેટથી ગ્રો થશે અને એને આપણે કહેશું સિંક્રોનાઇઝ કલ્ચર. અને એનો જે ગ્રોથ થશે એને કહેશું સિંક્રોનિયસ ગ્રોથ ઓફ બેક્ટેરિયા. આના સિવાય બીજી કેટલી મેથડ છે જેના લીધે આપણે સિંક્રોનિયસ કલ્ચર છે એને એસ્ટાબ્લિશ કરી શકીએ. એક આપણે જોયું ફિલ્ટ્રેશન છે, બીજી છે ટેમ્પરેચર. ટેમ્પરેચરની અંદર શું કરવામાં આવે કે બેક્ટેરિયાનું જે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે, ઓપ્ટિમમ ટેમ્પરેચર ધેટ મીન્સ દે હેવ અ મેક્સિમમ ગ્રોથ એટ ધેટ ટેમ્પરેચર, રાઈટ. તો જે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે એના કરતાં એને ઓછું ટેમ્પરેચર આપવામાં આવે કે જેના લીધે સેલ છે એનું ડિવિઝન થશે નહીં, જસ્ટ એની મેટાબોલિક એક્ટિવિટી પરફોર્મ કરી શકે બટ સેલ ડિવિઝન થઈ શકે નહીં. તો પહેલાં બધા બેક્ટેરિયાને મિનિમમ ટેમ્પરેચરે ગ્રો કરવાના. ગ્રો થઈ ગયા પછી હવે એ બેક્ટેરિયાનું ટેમ્પરેચર ઓપ્ટિમાઇઝ કરવાનું. એ મીડિયાનું ટેમ્પરેચરને આપણે ઓપ્ટિમમ ટેમ્પરેચરે ટ્રાન્સફર કરી છે એટલે
જ્યારે આપણે એને ઓપ્ટિમમ ટેમ્પરેચરે ટ્રાન્સફર કરશી તો બેક્ટેરિયાની ડિવિઝન સાયકલ છે એ સ્ટાર્ટ થઈ જશે. કેમ કે જ્યારે એને લો ટેમ્પરેચર હતું તો ત્યારે એની મેટાબોલિક એક્ટિવિટી થતી હતી, ઓર્ગેનિઝમ કિલ નહીં થાય, રાઈટ. એ પોતાની મેટાબોલિક એક્ટિવિટી પરફોર્મ કરશે બટ એનું ડિવિઝન થશે નહીં, કેમ કે એને ડિવિઝન થવા માટે એના ગ્રોથ માટે જે ઓપ્ટિમમ ટેમ્પરેચરની જરૂર હતી એ ટેમ્પરેચર આપણે આપ્યું નથી. હવે જ્યારે એને ઓપ્ટિમમ ટેમ્પરેચર પ્રોવાઈડ કરીશી તો ત્યારે એનું ડિવિઝન સ્ટાર્ટ થશે. એટલે પહેલાં બધા બેક્ટેરિયા સેમ સ્ટેજમાં આવીને સ્ટોપ થઈ જશે, બધાની મેટાબોલિક એક્ટિવિટી થશે બટ ડિવિઝન કોઈનું થતું નથી. જ્યારે એને ઓપ્ટિમમ ટેમ્પરેચર આપી છે એટલે બધા બેક્ટેરિયા એકી સાથે એનું ડિવિઝન સ્ટાર્ટ કરશે, રાઈટ. આના સિવાય બીજી કેટલી મેથડ છે. લાઇટ છે, જે બેક્ટેરિયા ક્લોરોફાઇલ્સ છે, રાઈટ, ફોટોસિન્થેટિક બેક્ટેરિયા છે, એને આપણે લાઇટ થ્રુ એનું કન્ટિન્યુઅસ કલ્ચર એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. પછી ન્યુટ્રિશન લિમિટેશન છે. ન્યુટ્રિશન લિમિટેશનની અંદર શું કરવામાં આવે કે જે બેક્ટેરિયાને ન્યુટ્રિયન્ટની જરૂર છે કે જેના લીધે એ ગ્રો થઈ શકે નહીં, એ ન્યુટ્રિયન્ટ એને મીડિયામાં પહેલાં આપવાનું નહીં, રાઈટ. એટલે અહીંયા ઓલરેડી આપણે આપેલું છે, આપણે ડિસ્કસ કરીએ. બેક્ટેરિયા ઓફ ધ સેમ સાઇઝ કેન ઓલ્સો બી રિકવર યુઝિંગ ધ સ્પેશિયલ ટેકનિક ઓફ ધ સેન્ટ્રીફ્યુગેશન. ધીસ ઇઝ ધ અનધર ટેકનિક. This is the centrifugation. Through the centrifugation, we can also optimize same size of bacteria, right? Where the bacteria in the fluid that is spinning around the centrifuge are separated on the basis of their different density. હવે જે ફ્લુઇડની અંદર આપણા કલ્ચરની અંદર જે બેક્ટેરિયા છે એનું જ્યારે સ્પિનિંગ કરવામાં આવશે તો એ સ્પિનિંગના લીધે બેક્ટેરિયા છે એની ડેન્સિટીના એકોર્ડિંગ એનું સેપરેશન થશે. જે બેક્ટેરિયાની લોઅર ડેન્સિટી છે, ડેટ મીન્સ જેની સાઇઝ સ્મોલ છે, એ આપણે જે સેન્ટ્રીફ્યુજ ટ્યુબ છે એના નીચેના ભાગમાં, ડાઉન ભાગમાં જોવા મળશે, જ્યારે હાઈ ડેન્સિટીવાળા બેક્ટેરિયલ સેલ છે એ આપણે અપર ભાગમાં જોવા મળશે. The smallest bacteria will have the lowest density and so will move faster down the centrifuge tube. લોવેસ્ટ ડેન્સિટીવાળા હશે એ સેન્ટ્રીફ્યુજ ટ્યુબમાં ડાઉન ભાગમાં જોવા મળશે, જ્યારે હાઈ ડેન્સિટીવાળા છે એ આપણે એની અપરના ભાગમાં જોવા મળશે. Another method of obtaining synchronous bacterial population involves the manipulation of some environmental factor that the bacteria depend on for growth. બીજી મેથડ જે સિન્ક્રોનિયસ બેક્ટેરિયાનું કલ્ચર કરવા માટે સિન્ક્રોનિયસ કલ્ચર મેન્ટેન કરવા માટે હેલ્પફુલ થાય છે એ છે એન્વાયરમેન્ટલ ફેક્ટર. કે એન્વાયરમેન્ટલ ફેક્ટર એવા મેન્ટેન કરવાના કે જેના ઉપર બેક્ટેરિયલ સેલ છે એ ડિપેન્ડ રહેતા હોય, રાઈટ. તો એવા એન્વાયરમેન્ટલ ફેક્ટરને પહેલાં એનું લો લેવલ આપવાનું. લો લેવલ આપશો એટલે બેક્ટેરિયા છે એક આ સ્ટેજે આવીને સ્ટોપ થઈ જશે. ત્યાર પછી અને જેટલા બી એન્વાયરમેન્ટલ ફેક્ટર જોઈએ છે, જેટલા અમાઉન્ટમાં એટલા પ્રોવાઈડ કરવાના, એટલે ત્યાંથી સેમ રેટે એનો ગ્રોથ સ્ટાર્ટ થશે. Typically, the factor is a nutrient that is bacteria cannot manufacture and so it is required to be the present in the media. At environmental factor માં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, ન્યુટ્રિયન્ટ. હવે એવું ન્યુટ્રિયન્ટ કે જે બેક્ટેરિયા મેન્યુફેક્ચર કરી શકતા નથી. બેક્ટેરિયા કેન નોટ સિન્થેસાઇઝ બટ ઇટ રિક્વાયર ફોર ધ ગ્રોથ ઇન ધ મીડિયમ. બટ બેક્ટેરિયાને એ મીડિયમની અંદર જોશે. જો એ મીડિયાની અંદર એ ન્યુટ્રિયન્ટ પ્રેઝન્ટ નહીં હોય તો બેક્ટેરિયા ગ્રો થઈ શકશે નહીં. In the alternative, agent can be added that does not kill the bacteria but rather help their growth at a certain point. અથવા તો કોઈ એવા એજન્ટ એડ કરી કે જે બેક્ટેરિયાને કિલ કરતા નથી બટ એનો જે ગ્રોથ છે એ અમુક પોઈન્ટે આવીને સ્ટોપ કરી દેશે, ત્યાંથી આગળ વધવા દેશે નહીં. ફોર એક્ઝામ્પલ, એન્ટીબાયોટિક. મીડિયાની અંદર આપણે એન્ટીબાયોટિક એડ કરવાની, બટ એન્ટીબાયોટિકનું જે કોન્સન્ટ્રેશન છે એ એટલું લો રાખવાનું કે જેના લીધે ઓર્ગેનિઝમ કિલ ન થાય. ઓર્ગેનિઝમ કિલ નથી થતા, ધેટ મીન્સ એની મેટાબોલિક એક્ટિવિટી ચાલુ છે બટ એન્ટીબાયોટિક પ્રેઝન્ટ છે એટલે સેલ ડિવાઈડ થઈ શકશે નહીં. તો અમુક સ્ટેજે આવીને જે બેક્ટેરિયલ સેલ છે એનો ગ્રોથ સ્ટોપ થઈ જશે.
Again, once the bacteria are added to fresh medium, the growth of all these bacteria will recommence for the point of blockage in the cell સાયકલ. હવે એ મીડિયાને એ બેક્ટેરિયાને આપણે જ્યારે ન્યૂ ફ્રેશ મીડિયામાં એડ કરીએ છીએ તો ફ્રેશ મીડિયામાં એડ કરો છો, ફ્રેશ મીડિયાની અંદર એન્ટીબાયોટિક નથી, રાઈટ. હવે જ્યારે બેક્ટેરિયાને ફ્રેશ મીડિયાની અંદર એડ કરી છીએ તો ફ્રેશ મીડિયામાં એડ કર્યા પછી જે સ્ટેજથી એની સેલ સાયકલ સ્ટોપ થઈ ગઈ હતી એ સ્ટેજથી બધા સેલ એકી સાથે એની સેલ સાયકલને કન્ટિન્યુ કરશે, સેલનું ડિવિઝન આગળ કન્ટિન્યુ થશે. સિન્ક્રોનિયસ ગ્રોથ કેન બી ઓનલી મેન્ટેન ફોર ફ્યુ રાઉન્ડ ઓફ ગ્રોથ એન્ડ ડિવિઝન. જે સિન્ક્રોનિયસ ગ્રોથ છે એને આપણે થોડા રાઉન્ડ સુધી જ મેન્ટેન કરી શકીએ છીએ, ત્યાર પછી એને મેન્ટેન કરવું પોસિબલ નથી. In other words, not all the bacteria will continue to divide at exactly and difference in size and other attribute will once again appear in the population. હવે બેક્ટેરિયા જ્યારે પોપ્યુલેશનમાં હોય એટલે એક કરતાં વધારે નંબર ઓફ બેક્ટેરિયા વધારે છે ત્યારે એ બધા બેક્ટેરિયાને સેમ સ્ટેજ છે મેન્ટેન કરવા થોડા ડિફિકલ્ટ છે, રાઈટ. કેમ કે બધા બેક્ટેરિયાની સેમ સાઇઝ હોય, સેમ એજ હોય, સેમ એનો ગ્રોથ રેટ હોય એવું જરૂરી નથી. અમુક ટાઈમ થઈ ગયા પછી જ્યાં સુધી આપણે એનું ન્યુટ્રિયન્ટ લેવલ અથવા તો એન્વાયરમેન્ટલ ફેક્ટર અથવા તો બીજા કોઈ બી કન્ડિશન જેના માટે નેસેસરી છે તમે મેન્ટેન રાખો છો ત્યાં સુધી એ બધું સિન્ક્રોનિયસ મોમેન્ટ ચાલુ રહેશે. બટ અમુક સ્ટેજે એક ડિવિઝન 2 જનરેશન અથવા તો 3 જનરેશન પાસ થઈ ગયા પછી એ જે સિન્ક્રોનિયસ મોમેન્ટ છે એ રહેશે નહીં. બધા સેલનું ડિવિઝન એનો ગ્રોથ રેટ ડિફરન્ટ થઈ જશે. For those few generations, however, much useful information can be extracted from the synchronously growing population. જે બી કાંઈ આપણે સ્ટડી કરવું છે તો એ ફ્યુ જનરેશનની અંદર કરવું પડશે કે જેની અંદર સિન્ક્રોનિયસ એક્ટિવિટી ચાલુ છે, રાઈટ. 2 થી 3 જનરેશન પાસ થઈ ગયા પછી જે સિન્ક્રોનિયસ ગ્રોથ છે એ મેન્ટેન રહેશે નહીં. એટલે જે બી કાંઈ સ્ટડી રિસર્ચ કરવાનું હશે એ બધું ફર્સ્ટ 2 અથવા તો 3 જનરેશનની અંદર આપણે કરી લેવું પડશે, ત્યાર પછી એ પોસિબલ નથી. નેક્સ્ટ ઇઝ કન્ટિન્યુઅસ કલ્ચર, રાઈટ. તો આપણે જે આગળ ડિસ્કસ કર્યું હતું સિન્ક્રોનિયસ કલ્ચર, સિન્ક્રોનિયસ કલ્ચરની અંદર શું કરવામાં આવે, બેક્ટેરિયાને કોઈ એક સ્ટેજે મેન્ટેન કરવામાં આવે કે જેના લીધે ત્યાર પછી એનો ગ્રોથ કન્ટિન્યુઅસ થાય, આપણે જે પ્રોડક્ટ મેઝરમેન્ટ કરવી છે ઇઝીલી આપણે ડિટેક્ટ થઈ શકે. તો સેકન્ડ છે કન્ટિન્યુઅસ કલ્ચર. કન્ટિન્યુઅસ કલ્ચરની અંદર શું થશે, continuous culture a technique used to grow microorganism or cells continuous in particular phase of growth. હવે કન્ટિન્યુઅસ કલ્ચરની અંદર ઓર્ગેનિઝમને કોઈ એક ફેઝની અંદર કન્ટિન્યુઅસલી ગ્રો કરવા પડશે. ફોર એક્ઝામ્પલ લેગ ફેઝ લઈ લ્યો તો લેગ ફેઝની અંદર કન્ટિન્યુઅસ ઓર્ગેનિઝમને ગ્રો કરવાના, એને આગળ લોગ ફેઝની અંદર પાસ થવા દેવાના નહીં. જ્યારે સિન્ક્રોનિયસની અંદર શું થતું હતું, પહેલાં ઓર્ગેનિઝમ લેગ ફેઝમાં છે તો નંબર ઓફ બધા ઓર્ગેનિઝમ જેટલા બી મીડિયાની અંદર પ્રેઝન્ટ છે એ બધા લેગ ફેઝની અંદર હોવા જોઈએ. પછી લોગ ફેઝની અંદર પાસ થાય છે તો બધા સેલ છે એ લોગ ફેઝની અંદર આવવા જોઈએ. ગમે એ ફેઝની અંદર જાય છે બધા સેમ હોવા જોઈએ. બટ કન્ટિન્યુઅસ કલ્ચરની અંદર શું છે કે સેલને કોઈ એક જ સ્ટેજની અંદર કન્ટિન્યુઅસ રાખવાનો, એને આગળના સ્ટેજની અંદર પાસ થવા દેવાનો નહીં. ફોર એક્ઝામ્પલ, if a constant supply of cell is required, a cell culture maintained in the log phase is best. The condition must therefore be continually monitored and adjusted accordingly so that the cell do not enter the stationary phase. Right? હવે જે log phase છે, log phase બેસ્ટ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું કે 4 ફેઝ છે, લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ એન્ડ ડિક્લાઇન ફેઝ. લેગ ફેઝની અંદર હજી એન્વાયરમેન્ટમાં એડેપ્ટ થશે, બટ લોગ ફેઝની અંદર સેલનું ડિવિઝન સ્ટાર્ટ થશે. લોગ ફેઝમાં જે સેલ હશે એ યંગેસ્ટ સેલ હશે, રાઈટ. એટલે કોઈ બી રિસર્ચ અથવા તો મેડિકલ ઇન્ટરેસ્ટ માટે
સેલને હંમેશા લોગ ફેઝમાં હોય એવો સિલેક્ટ કરવામાં આવે છે. તો કન્ટિન્યુઅસ કલ્ચરની અંદર સેલને કન્ટિન્યુઅસલી લોગ ફેઝની અંદર મેન્ટેન કરવાનો થાય. એના માટે એને જે બી રિક્વાયરમેન્ટ છે રાઈટ, એના ન્યુટ્રિયન્ટ્સ જે છે, પીએચ જે છે, ટેમ્પરેચર છે, ઓક્સિજન લેવલ છે, એ બધું એને કોન્સ્ટન્ટલી આપણે આપવું પડે. કન્ટિન્યુઅસ એ વસ્તુ મેન્ટેન કરવી પડે. જે રેટથી આપો છો, જે એમાઉન્ટમાં આપો છો, એ કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવું પડે. જો એમાં ચેન્જીસ આવશે તો જે કન્ટિન્યુઅસ કલ્ચર છે એમાં ચેન્જીસ આવી જશે. સેલ લોગ ફેઝમાંથી સ્ટેશનરી ફેઝમાં આવી જશે. જો પ્રોપર બધું કન્ટિન્યુઅસ મેન્ટેન થાય છે તો સેલ લોગ ફેઝમાંથી સ્ટેશનરી ફેઝમાં પાસ થશે નહીં, તો એ લોગ ફેઝની અંદર જ રહેશે. Growth may also have been to maintain in the particular growth phase if an enzyme or chemical product is produced only during that phase. હવે નોર્મલી જ્યારે આપણે કોઈ બી રિસર્ચ કરતા હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલમાં બેક્ટેરિયાને ગ્રો કરતા હશે, કન્ટિન્યુઅસ કલ્ચર કરતા હશે, ત્યારે એ કન્ટિન્યુઅસ કલ્ચરની અંદર નોર્મલી સેલને એવા ફેઝની અંદર, ગ્રોથ ફેઝની અંદર રાખવામાં આવે છે કે જેમાંથી એ એન્ઝાઇમ અથવા તો કોઈ બી કેમિકલ છે એ પ્રોડ્યુસ કરતા હોય. ડેટ મીન્સ આપણી પ્રોડક્ટ જે સ્ટેજમાં બેક્ટેરિયલ સેલ પ્રોડ્યુસ કરે છે એ સ્ટેજની અંદર બેક્ટેરિયલ સેલને કન્ટિન્યુ રાખવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ જોયું હતું ઇન્સ્યુલિનનું. ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા છે એ લોગ ફેઝની અંદર ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે, તો બેક્ટેરિયાનું જ્યારે કન્ટિન્યુઅસ કલ્ચર કરી ત્યારે બેક્ટેરિયાને લોગ ફેઝની અંદર કન્ટિન્યુઅસ રાખવાના, જેના લીધે આપણે હાયર એમાઉન્ટમાં ઇન્સ્યુલિન છે એ મળી શકે. જો આપણે બેક્ટેરિયાને સ્ટેશનરી ફેઝમાં મેન્ટેન રાખશું તો એનો કાંઈ મિનિંગ નથી. આપણી જે પ્રોડક્ટ આપણે જોઈએ છે એ આપણે મળશે નહીં. એટલે નોર્મલી આપણી પ્રોડક્ટ કોઈ બી એન્ઝાઇમ છે અથવા તો બીજા કોઈ બી કેમિકલ છે, એ પ્રોડક્ટ જે સ્ટેજની અંદર પ્રોડ્યુસ થાય છે, જે ફેઝની અંદર પ્રોડ્યુસ થાય છે, એ ફેઝની અંદર બેક્ટેરિયાને કન્ટિન્યુઅસ રાખવાના થાય. રાઈટ. હવે જે કન્ટિન્યુઅસ કલ્ચર છે, કન્ટિન્યુઅસ કલ્ચરને મેઇનલી 2 રીતના આપણે મેન્ટેન કરી શકીએ છીએ. ફર્સ્ટ છે કેમોસ્ટેટ. One of the most important feature of chemostat is that the microorganism can be grow in the physiological steady state under constant environment condition. જે કેમોસ્ટેટ છે, કેમોસ્ટેટની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ છે એ એના સ્ટેડી સ્ટેટની અંદર રહેશે. અને એ જે સ્ટેડી સ્ટેટ ક્યારે મેન્ટેન થશે કે કેમ જ્યારે એનું એન્વાયરમેન્ટલ કન્ડિશન, રાઈટ, બેક્ટેરિયલ સેલની જે એન્વાયરમેન્ટલ કન્ડિશન છે એ કોન્સ્ટન્ટ રાખવામાં આવશે ત્યારે એ બેક્ટેરિયાનું સ્ટેડી સ્ટેટ હશે. રાઈટ. સ્ટેડી સ્ટેટ કન્ડિશને ઓર્ગેનિઝમ અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો ગ્રોથ ફિક્સ હશે. એ લોગ ફેઝમાં છે તો એ લોગ ફેઝમાં જ રહેશે, આગળ સ્ટેશનરી ફેઝની અંદર પાસ થશે નહીં. In the steady state, growth occur at the constant specific growth rate and all the culture parameter remain constant. સ્ટેડી સ્ટેટની અંદર જેનો ગ્રોથ રેટ હશે એ સ્પેસિફિક હશે. સ્પેસિફિક રેટથી જ બધા સેલ છે એ ગ્રો થતા હશે. અને એના જે બી પેરામીટર છે, ફોર એક્ઝામ્પલ કલ્ચર વોલ્યુમ, કેટલું વોલ્યુમ રાખવાનું છે, ડિઝોલ્વ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ કેટલી છે, અથવા તો ન્યુટ્રિયન છે, અથવા તો પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન, પીએચ, સેલ ડેન્સિટી, આ બધા પેરામીટર છે એને કોન્સ્ટન્ટ રાખવા પડે. એ કોન્સ્ટન્ટ રહેશે તો જ આપણો સેલ છે, બેક્ટેરિયલ સેલ છે એ કોઈ એક સ્ટેજની અંદર, કોઈ એક ફેઝની અંદર કન્ટિન્યુઅસ રહેશે. જો આમાં પેરામીટરમાં ચેન્જીસ આવ્યા તો સેલ છે એ આગળના નેક્સ્ટ ફેઝની અંદર ટ્રાન્સફર થઈ જશે. Another important feature of chemostat and other continuous culture system is that they are well mixed, so the environmental conditions are homogeneous or uniform and microorganisms are randomly dispersed and encountered each other randomly. હવે જે કેમોસ્ટેટ છે એનું એક ફીચર છે કે એની અંદર જે બી કલ્ચર આપણે એડ કરી છીએ એ વેલ મિક્સ, કન્ટિન્યુઅસ એનું મિક્સિંગ થતું હોય છે. મિક્સિંગ થાય છે એટલે આખા મીડિયાની અંદર સેમ કન્ડિશન પ્રોવાઈડ થશે, બધી જગ્યાએ સેમ એમાઉન્ટમાં ન્યુટ્રિયન્ટ હશે. એના લીધે જે એન્વાયરમેન્ટ છે વેસલની અંદરનું એ કેવું હશે, હોમોજીનિયસ હશે, કે જ્યાં અથવા તો યુનિફોર્મ હશે, કે બધી જગ્યાએ એક સમાન ટેમ્પરેચર મળશે, સેમ એમાઉન્ટમાં પીએચ હશે,
સેમ એમાઉન્ટમાં ન્યુટ્રિયન્ટ પ્રેઝન્ટ હશે. એ ઓક્સિજન લેવલ છે તો ઓક્સિજન બધે ઓલ વેસલ્સમાં સેમ હશે, ઓલ ઓવર કન્ટેનરમાં. The rate of nutrient exchange is expressed as the dilution rate. હવે જે ન્યુટ્રિયન્ટ એક્સચેન્જ કરવા પડે, રાઈટ. હવે જ્યારે આપણે બેક્ટેરિયાને કોઈ એક સ્ટેજની અંદર કન્ટિન્યુ રાખીશું, ફોર એક્ઝામ્પલ લોગ ફેઝની અંદર. હવે બેક્ટેરિયાને લોગ ફેઝની અંદર કન્ટિન્યુ રાખી છે તો બેક્ટેરિયા ન્યુટ્રિયન્ટને યુઝ કરશે. યુઝ થઈ ગયા પછી એમાંથી પ્રોડક્ટ જનરેટ કરશે અને વેસ્ટ મટીરિયલ રિમૂવ કરશે. તો જે બી કાંઈ પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટને કન્ટિન્યુઅસલી આપણે રિમૂવ કરતી રહેવી પડે. જે બી કાંઈ વેસ્ટ પ્રોડ્યુસ થાય છે એ વેસ્ટ પ્રોડક્ટને પછી આપણે કન્ટિન્યુઅસલી રિમૂવ કરતી રહેવી પડે. હવે મીડિયા યુઝ થાય છે તો સામે બીજા ન્યુટ્રિયન્ટ આપણે એ જ રેટથી કે જે રેટથી બેક્ટેરિયા એ ન્યુટ્રિયન્ટનો યુઝ કરે છે એ જ રેટથી આપણે નવા ન્યુટ્રિયન્ટ્સ છે એ એડ કરવા પડે. તો આ રીતના ન્યુટ્રિયન્ટ છે, પ્રોડક્ટ છે અથવા તો જે બી કંઈ વેસ્ટ છે એનું એક્સચેન્જ થતું રહે. જેટલું બેક્ટેરિયા યુઝ કરશે એટલું સામે એડ કરવું પડશે. બેક્ટેરિયા યુઝ કરશે એટલે એ પ્રોડક્ટ જનરેટ કરશે તો એ પ્રોડક્ટને બી આપણે રિમૂવ કરવી પડે. જો પ્રોડક્ટને રિમૂવ નહીં કરી તો પ્રોડક્ટના લીધે મે બી ચાન્સીસ છે કે એનું એન્વાયરમેન્ટ ચેન્જ થઈ જાય, એનું પીએચ, એનું ટેમ્પરેચર એ બધું ચેન્જ થઈ જાય તો એના લીધે બેક્ટેરિયાનું જે કન્ટિન્યુઅસ કલ્ચર છે એમાં અફેક્ટ થશે, રાઈટ. તો જે ન્યુટ્રિયન્ટ એક્સચેન્જ થાય છે એનો જે ડાયલ્યુશન રેટ છે એને કહેવાય ડી. એટ સ્ટેડી સ્ટેટ ધ સ્પેસિફિક ગ્રોથ રેટ મ્યુ ઓફ ધ માઇક્રો ઓર્ગેનિઝમ ઇક્વલ ટુ ધ ડાયલ્યુશન રેટ. હવે જે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ રેટ છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે? એના ડાયલ્યુશન રેટ ડી ઉપર. ડાયલ્યુશન રેટ કેટલો છે એના એકોર્ડિંગ એનો ગ્રોથ રેટ ફિક્સ થશે. ધ ડાયલ્યુશન રેટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ફ્લો ઓફ મીડિયમ પર યુનિટ ઓફ ટાઈમ. ફ્લો ઓફ મીડિયમ ઇઝ એફ ઓવર ધ વોલ્યુમ વી ઓફ કલ્ચર ઇન ધ બાયોરિએક્ટર. બાયોરિએક્ટરની અંદર જે બી વોલ્યુમ છે એના એકોર્ડિંગ આપણે જે બી મીડિયાનો ફ્લો કરી છે, મીડિયાનો ફ્લો એટલે ન્યુટ્રિયન્ટ, જે બી કંઈ ન્યુટ્રિયન્ટ એડ કરી છે એને કહેવાય ડાયલ્યુશન રેટ. સો ડી ઇઝ ઇક્વલ ટુ મીડિયમ ફ્લો રેટ એફ અપોન કલ્ચર વોલ્યુમ. સો એફ ઇઝ ઇક્વલ ટુ ડી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન વી. This is the definition of dilution rate. Flow of medium per unit of time over the volume V of culture in the bioreactor. તો જે ડાયલ્યુશન રેટ છે એ ડાયલ્યુશન રેટ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો કે આપણે જે બી કાંઈ ન્યુટ્રિયન્ટ એડ કરી છે ફ્લો ઓફ મીડિયમ એ પ્લસ વેસલની અંદર બાયોરિએક્ટરની અંદર કેટલું વોલ્યુમ છે એના ઉપર ડાયલ્યુશન રેટ છે એ ડિપેન્ડ કરશે. ધ નેક્સ્ટ વન, ધીસ ઇઝ ધ ફિગર ઓફ કેમોસ્ટેટ, રાઈટ. અહીંયા કન્ટિન્યુઅસલી મિક્સિંગ થતું હશે. આ જે four things, this is 4 equipment help to mixing the bioreactor volume. અહીંયાથી કન્ટિન્યુઅસલી મીડિયમ છે, ન્યુટ્રિયન્ટ છે એ એડ કરવામાં કન્ટિન્યુઅસલી એડ થતા હશે. અહીંયા જો ઓક્સિજનની જરૂર છે તો અહીંયાથી ઓક્સિજન આપવામાં આવશે. અહીંયાથી સાઈડ પ્રોડક્ટ જે બી પ્રોડક્ટ જનરેટ કરે છે એ પ્રોડક્ટને રિમૂવ કરવામાં આવશે. અહીંયા ઓક્સિજન લેવલ બધું છે એ મેન્ટેન કરવામાં આવશે. અહીંયાથી કન્ટિન્યુઅસલી જેમ જેમ જરૂર છે એમ એડ કરવામાં આવશે, પ્રોડક્ટ જનરેટ થશે અને એ કન્ટિન્યુઅસલી રિમૂવ કરવામાં આવશે. સો ધીસ ઇઝ ધ કેમોસ્ટેટ, રાઈટ. Next, in chemostat, sound problem eliminated by measuring concentration of an essential chemical constitutive of media that control the growth rate of the cell. હવે જ્યારે આપણે બાયોરિએક્ટરની અંદર કલ્ચરની અંદર ન્યૂ ન્યુટ્રિયન્ટ એડ કરી છે, ન્યૂ વોલ્યુમ એડ કરી છે, તો ક્યારેક એવું બી બને કે એની સાથે આપણે જે ન્યૂ વોલ્યુમ મીડિયા એડ કરી છે એ મીડિયાની સાથે સાથે જ્યારે આપણે સામે બીજું જે પ્રોડક્ટ બની ગઈ છે એને રિમૂવ કરી છે તો જ્યારે આપણે મીડિયા ઉપરથી વધારે પ્રમાણમાં એડ કરી છીએ તો મે બી એવું બની શકે કે એ મીડિયાની સાથે સાથે આપણા બેક્ટેરિયલ સેલ છે એ પણ ક્યારેક રિમૂવ
થઈ જતા હોય તો એ જે વોશ આઉટ પ્રોબ્લેમ છે કે બેક્ટેરિયલ સેલ છે એ રિમૂવ થઈ જાય છે, તો એને આપણે કે રીતના એલિમિનેટ કરી શકીએ, એને કે રીતના રિમૂવ કરી શકીએ, રાઈટ. તો એના માટે બે કન્ડિશન છે. ડાયલ્યુશન રેટ ઇઝ લેસ. ડાયલ્યુશન રેટ એટલે શું થશે, ઉપરથી આપણે જે મીડિયા એડ કરી છે, રાઈટ, એને કેટલા એમાઉન્ટમાં એડ કરી છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે, વેસલ્સની અંદર જે વોલ્યુમ છે એના ઉપર, બાયોરિએક્ટરની અંદર જે વોલ્યુમ છે એના ઉપર ડિપેન્ડ કરશે. જો ડાયલ્યુશન રેટ લેસ છે ડેટ મીન્સ આપણે ઉપરથી જે ન્યુટ્રિયન્ટ એડ કરી છે ઓછા એડ કરી છે, રાઈટ. તો સેલ ડેન્સિટી વિલ બીકમ હાઈ. હવે ડાયલ્યુશન રેટ લે છે, ઉપરથી આપણે ન્યુટ્રિયન્ટ ઓછા મળે છે, તો એના લીધે સેલ ડેન્સિટી છે એ વધારે હશે, કેમ કે ડાયલ્યુશન રેટ ઓછો છે તો જે ફ્લોવિંગ હશે, રાઈટ, સેલ બાયોરિએક્ટરની બહાર જે બી મીડિયા ફ્લો થતા હશે એ ફ્લો રેટ પણ ડિક્રીઝ થઈ જશે, કેમ કે ઉપરથી મીડિયા ઓછા આવે છે તો એનો ફ્લો રેટ પણ ઓછો હશે. હવે ફ્લો રેટ ઓછો હશે તો જે સેલ છે એ ઇઝીલી બાયોરિએક્ટરની બહાર જઈ શકશે નહીં, ઇઝીલી બહાર જઈ શકતા નથી. તો જે બી કાંઈ ન્યુટ્રિયન્ટ આપણે એડ કરી છે એ ન્યુટ્રિયન્ટ્સ છે એ સબસ્ટ્રેટ છે એ કમ્પ્લીટલી યુટિલાઇઝ થઈ જશે. કમ્પ્લીટલી યુટિલાઇઝ થઈ જશે તો સેલ છે એ ઇઝીલી ગ્રો થઈ જશે. કમ્પ્લીટલી યુટિલાઇઝ કરે છે, ધીરે ધીરે સબસ્ટ્રેટને યુટિલાઇઝ કરે છે, તો સેલનો ગ્રોથ રેટ બી સ્લો હશે, રાઈટ. ડાયલ્યુશન રેટ ઓછો છે, ઉપરથી મીડિયા આપણે ઓછા એડ કરી છે, મીડિયા ઓછું એડ કરી છે, તો એના લીધે જે ફ્લો થઈ છે બહારની સાઈડ મીડિયા એ ઓછું ફ્લો થશે. ઓછું ફ્લો થશે એટલે એની સાથે સેલ છે એ ઓછા બહાર જશે. સેલ ઓછા બહાર જશે એટલે સેલ ઇઝીલી ગ્રો થઈ શકશે. તો સેલ ડેન્સિટી હાઈ થશે. સેલ ડેન્સિટી હાઈ થાય છે તો સબસ્ટ્રેટ છે ઇઝીલી યુટિલાઇઝ થઈ જાય છે અને સેલનો ગ્રોથ ગ્રો હશે એ સ્લો રેટથી એ ગ્રો થશે, રાઈટ. હવે ડાયલ્યુશન રેટ હાઈ છે, ડેટ મીન્સ ઉપરથી આપણે જે મીડિયા એડ કરી છે એનું એમાઉન્ટ વધારે છે, ડાયલ્યુશન વધારે થાય છે, તો એના લીધે સેલ ડેન્સિટી વિલ લો. સેલ ડેન્સિટી ઓછી થશે. સેલ ડેન્સિટી ઓછી શું કામ થશે, તો કે ઉપરથી આપણે વધારે એમાઉન્ટમાં મીડિયા એડ કરી છે તો એના લીધે જે બાયોરિએક્ટર છે એમાં વોલ્યુમ વધી જશે. બાયોરિએક્ટરની અંદર વોલ્યુમ વધી જશે એટલે એ બાયોરિએક્ટરમાંથી જે વોલ્યુમ બહાર જાય છે, જે પ્રોડક્ટ અથવા તો જે વેસ્ટ છે, તો એની અંદર વધારે એમાઉન્ટમાં વોલ્યુમ છે એ બહાર જતું રહેશે, રાઈટ. તો વધારે પ્રમાણમાં આઉટફ્લો થાય છે, આઉટફ્લો વધારે થશે તો એની સાથે આપણા જે સેલ છે એ બી બહાર જતા રહેશે. સેલ બહાર જાય છે એટલે સેલની ડેન્સિટી ઘટી જશે. સેલની ડેન્સિટી ઘટી જાય છે, સેલ નંબર ઓફ સેલ ઓછા થઈ જાય છે, તો બધા સબસ્ટ્રેટ છે યુટિલાઇઝ થશે નહીં. બધા સબસ્ટ્રેટ યુટિલાઇઝ નથી થતા તો સેલ ગ્રો એટ હાયર રેટ. સેલ છે એનો ગ્રોથ હાયર રેટથી થશે. સો ધીસ ઇઝ ધ ટુ કન્ડિશન કે જેના થ્રુ આપણે જે વોશ આઉટ પ્રોબ્લેમ છે એ મેઝર કરી શકી. બંને કેસમાં જે મીડિયા આપણે એડ કરી છે ઓટોમેટિકલી બેલેન્સ થશે. જો સેલ ડાયલ્યુશન રેટ ઓછો છે તો સેલનો ગ્રોથ રેટ બી ઓછો હશે. જો ડાયલ્યુશન રેટ વધારે છે તો એનો ગ્રોથ રેટ બી વધારે હશે. If the dilution rate increase then maximum growth rate, then wash out will occur. Cell will not able to grow and soon be removed from the culture vessel. હવે જે ડાયલ્યુશન રેટ મેક્સિમમ ગ્રોથ રેટ કરતાં વધી જાય છે એવી કન્ડિશનમાં સેલ છે એ બી વોશ આઉટ થઈ જશે, સેલ છે એ બી બહાર જતા રહેશે. તો જ એના લીધે કલ્ચરની અંદર નંબર ઓફ સેલ છે એ ઓછા થઈ જશે અને મીડિયા છે એ વધી જશે. તો એવી કન્ડિશનમાં આપણે બેક્ટેરિયલ કલ્ચર છે એને વેસલ્સ બાયોરિએક્ટરમાંથી રિમૂવ કરવું પડે, કેમ કે એવી કન્ડિશનમાં એ ગ્રો થઈ શકશે નહીં, રાઈટ. તો હવે જે ડાયલ્યુશન રેટ હાઈ છે અથવા તો ડાયલ્યુશન રેટ લો છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે, સેલ ડેન્સિટી ઉપર,
રાઈટ. સેલ ડેન્સિટી હશે એના એકોર્ડિંગ ડાયલ્યુશન રેટ છે એ મેનેજ થઈ જશે ઓટોમેટિકલી. Next one is turbidostat. A turbidostat is equipped with the photoelectrical device that monitors the cell density and control the dilution rate. જે turbidostat છે એની અંદર ફોટોઇલેક્ટ્રિકલ ડિવાઇસ દ્વારા સેલની ડેન્સિટી મેઝર કરવામાં આવે. જો સેલ ડેન્સિટી હાઈ છે, કલ્ચર મીડિયમ ઓટોમેટિકલી એન્ટર ધ કલ્ચર વેસલ. સેલ ડેન્સિટી હાઈ છે ધેટ મીન્સ સેલના નંબર ઓફ સેલ વધારે છે. નંબર ઓફ સેલ વધારે છે તો એને વધારે એમાઉન્ટમાં ન્યુટ્રિયન્ટની જરૂર પડશે. તો જ્યારે સેલ ડેન્સિટી હાઈ છે તો મીડિયાની અંદર કલ્ચરની અંદર મીડિયા છે ઓટોમેટિકલી એન્ટર થઈ જશે. જો ડેન્સિટી ઘટે છે તો ડાયલ્યુશન રેટ બી ઘટી જશે. જે મીડિયા અંદર એન્ટર થાય છે એનો રેટ બી ઘટી જશે, મીડિયાનું વોલ્યુમ ઘટી જશે. when the total cell concentration and the nutrient supply are balanced and is in equilibrium, system is steady state. જ્યારે ટોટલ નંબર ઓફ સેલ અને ન્યુટ્રિયન્ટ સપ્લાય બંને બેલેન્સ થઈ જાય છે ત્યારે સેલ છે જે આખી સિસ્ટમ છે બાયોરિએક્ટર એ સ્ટેડી સ્ટેટની અંદર આવી જશે. સ્ટેડી સ્ટેટમાં છે ડેટ મીન્સ એને જે ન્યુટ્રિયન્ટ આપવામાં આવે છે અને નંબર ઓફ સેલ છે એ બંને વચ્ચે બેલેન્સ છે, બંનેની અંદર બેલેન્સ મેન્ટેન થાય છે. નેક્સ્ટ વન, ધીસ ઇઝ ધ ફિગર ઓફ ટર્બિડોસ્ટેટ. ટર્બિડોસ્ટેટમાં આ ફોટો સેલ ડિટેક્ટર છે કે આમાંથી કેટલા બી સેલ છે. આ લાઇટ છે, લાઇટ સોર્સ અહીંયાથી પાસ થશે. લાઇટ સોર્સમાંથી જે બી સેલ પાસ થશે એ અહીંયા ફોટો સેલ દ્વારા ડિટેક્ટ થશે. ફોટો સેલ ડિટેક્ટ થશે એટલે મોનિટર થ્રુ ખબર પડશે કે સેલની ડેન્સિટી કેટલી છે. જો આમાં વધારે પ્રમાણમાં સેલ પ્રેઝન્ટ હશે તો એ લાઇટમાંથી વધારે સેલ પાસ થશે. સેલ ઓછા છે તો લાઇટમાંથી ઓછા સેલ પાસ થશે. રાઈટ. હવે સેલ ડેન્સિટી હાઈ છે, નંબર ઓફ સેલ અહીંયા વધારે બતાવે છે તો અહીંયાથી મીડિયા છે એ અંદર એન્ટર થશે. આ છે આઉટલેટ છે, જે એક્સ્ટ્રા મીડિયા છે, પ્રોડક્ટ છે, વેસ્ટ છે એ બધું અહીંયાથી રિમૂવ કરવામાં આવશે. સેલ ડેન્સિટી જ્યારે ઇન્ક્રીઝ થશે તો મીડિયા અંદરની સાઈડ એન્ટર થશે. જો સેલ ડેન્સિટી ઓછી છે તો એનો જે ડાયલ્યુશન રેટ છે એ પણ ઘટી જશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટર્બિડોસ્ટેટ એન્ડ continuous culture and synchronous culture. I hope this is helpful for you. Thank you so much.